હનુમાનજીનું વિમાન આકાશ માર્ગે લંકાની દિશામાં ઉપડી. વૈતાઢ્ય પર્વતના અનેક નગરો પર થઈને વિમાન આગળ વધી રહ્યું હતું અને હનુમાનજી પ્રકૃતિના સર્જનને નિહાળતા અનેક વિચારો કરતા યોજનાઓ અને સફળતાની કેડીઓ ઘડતા જતા હતા. આ મહેન્દ્રપુર છે. વિમાન વાહકે હનુમાનજીને વિરાટ નિદ્રામાંથી જગાડ્યા. મહેન્દ્રપુર છે એટલે મારું મોસાળ, તો પછી વિમાન નીચે ઉતારો. મહેન્દ્રપુરના બહિભાર્ગમાં વિમાનને ઉતારવામાં આવ્યું. આ એ જ મહેન્દ્રપુર છે કે જ્યાંથી એક દિવસ મારી જનેતાને રોતી કકડતી કાઢી મૂકવામાં આવી હતી. રાજા મહેન્દ્રને મારી માતાનું મુખ પણ જોવામાં પાપ લાગી જતું હતું. કેવા ક્રૂર, કેવા અધમ! અને હનુમાનજીનું મુખ રોષથી ધમધમી ઉઠ્યું અને ક્રોધાવેશથી તેઓ કંપી ઉઠ્યા. મારી નિરપરાધી મહાસતી માતાને દુઃખ અને ત્રાસ આપનારા એ મહેન્દ્રને અને એના પુત્ર પ્રસન્ન કીર્તિને આજે મળીને જ હું આગળ વધું. હનુમાનજીએ યુદ્ધની નોબતો બજાવી અને યુદ્ધના નગારા ધણધણી ઉઠ્યા. મહેન્દ્રપુરની પ્રજા, સંરક્ષકો, સૈનિકો અને રાજા સહુ ભય, આશ્ચર્ય અને રોષથી દોડા દોડ કરવા લાગ્યા. બ્રહ્માંડમાં જાણે વિસ્ફોટ થયો અને ધરા જાણે ધ્રુજી ઉઠી. રાજા મહેન્દ્રે સૈન્યને સજ્જ થવા આદેશ કર્યો. પ્રસન્ન કીર્તિ રથારૂઢ થઈ નગરની બહાર દોડી આવ્યું. મહેન્દ્રનગરનું પાદર યુદ્ધ ક્ષેત્ર બની ગયું. હનુમાનજીએ પ્રસન્ન કીર્તિને તિરસ્કારથી ઉશ્કેર્યું અને બંને વીરો સામ સામે આવી ગયા. શસ્ત્રો અને અસ્ત્રોના પ્રહારો થવા લાગ્યા અને ખરેખર યુદ્ધ જામી ગયું. હનુમાનજીને ખેદ થયો. આમે શું આદર્યું છે? શા માટે નીકળ્યો છું અને વચ્ચે હું શું કરી બેઠો? હવે આરંભેલા કાર્યને પૂર્ણ કરીને જ જંપવું જોઈએ. એક ક્ષણ, એક પ્રહર અને પ્રસન્ન કીર્તિનો રથ તૂટી પડ્યો. તેનો સારથી મરાયો, તેના શસ્ત્રો છેદાઈ ગયા. હનુમાનજી ધસ્યા. તેમણે પ્રસન્ન કીર્તિને પકડી લીધો. રાજા મહેન્દ્રનો વૃદ્ધ દેહ પુત્ર પરાજયથી કંપી ઉઠ્યો અને વૃદ્ધ મહેન્દ્રે શસ્ત્રો લીધા. અંજના પુત્રની સામે તેઓ રણે ચડ્યા. હનુમાનજીએ દાદા સાથે યુદ્ધ કરવાનું માંડી વાળી બુદ્ધિ કૌશલ્યથી શસ્ત્ર સહિત મહેન્દ્ર રાજાને પકડી લીધા. યુદ્ધ પૂર્ણ થયું. પરાજિત મહેન્દ્ર અને પ્રસન્ન કીર્તિ મહેન્દ્રપુરીની રાજસભામાં નતમસ્તક બનીને ઊભા રહ્યા. હનુમાનજી ઊભા થયા. મહેન્દ્રને નતમસ્તક બની બે કર જોડી હનુમાનજીએ વંદના કરી અને કહ્યું, રાજન, તમે મને ઓળખ્યો નથી. હું તમારો દોહિત્ર અંજના પુત્ર હનુમાન છું. શ્રીરામની આજ્ઞાથી હું લંકા જાઉં છું. લંકાપતિ મહાસતી સીતાનું અપહરણ કરી ગયો છે અને મારે મહાસતીની શોધ કરી સુખ સાતા પૂછી રાવણને સમજાવીને સીતાજીને બંધન મુક્ત કરવાનું કાર્ય કરવાનું છે. લંકા જતા વચ્ચે તમારું આ નગર આવ્યું અને ત્યાં મારી માતાને તમે કરેલો અન્યાય મને યાદ આવી ગયો. મારા અંગે અંગમાં રોષ ભભૂક્યો અને હું યુદ્ધ કરી બેઠો. આપ મારો અપરાધ ક્ષમા કરો. હવે હું શ્રીરામના કાર્ય માટે આગળ જઈશ અને તમે શ્રીરામ પાસે કિષ્કિંધ નગરમાં પહોંચી જાઓ. રાજા મહેન્દ્ર હનુમાનજીની વાત સાંભળીને ગદગદ થઈ ગયા. તેઓ હનુમાનજીને ભેટી પડ્યા. પુત્ર, પહેલા અનેક મનુષ્યના મુખે તને સાંભળ્યો હતો. તારા પરાક્રમની કીર્તિ સાંભળીને જ રાજી થતો હતો. અને આજે, હે વીર, તને પ્રત્યક્ષ જોયો. ખરેખર લોકો તારી પ્રશંસા કરતા કરતા થાકતા નથી, તે સાચું જ છે. એમાં જરાય અતિશયોક્તિ નથી. બેટા, તું શ્રીરામના મહત્વપૂર્ણ કામે જઈ રહ્યો છે. તું જા, પંથા ન સંતુ તે સિવા. તારા કાર્યને પૂર્ણ કરી તું જલ્દી શ્રી રામચરણમાં આવી પહોંચજે. હું સૈન્ય સહિત તે પૂજ્યના ચરણમાં જાઉં છું. રાજા મહેન્દ્ર કિષ્કિંધાના માર્ગે વળ્યા અને હનુમાનજી આકાશ માર્ગે આગળ વધ્યા. દધિમુખ દ્વીપ, આગના ભડકાઓથી ભરખાયેલો એક દ્વીપ હનુમાનજીએ વિમાનમાંથી નીચે જોયું. ભડકે બળતા એ દ્વીપની મધ્યમાં હનુમાનજીએ એક દ્રશ્ય જોયું અને તેમનું કાળજું કંપી ઉઠ્યું. બે મહામુનિ કૌશગ ધ્યાને ઊભા હતા અને તેમની સામે 3 કુમારિકાઓ ધ્યાનસ્થ બેઠેલી હતી. તેમની ચારેકોર આગ હતી. એક ક્ષણનોય વિલંબ કર્યા વિના હનુમાનજીએ વિદ્યા શક્તિથી સમુદ્ર જળ લાવી દધિમુખ દ્વીપ પર વર્ષાવ્યું.
જાણે ઘનઘોર વાદળો વરસી પડ્યા અને જોત જોતામાં આગ બુઝાઈ ગઈ. હનુમાનજીનું કરુણાભર્યું હૃદય ઘણું જ પ્રસન્ન થયું. પરદુઃખ વિનાશીની કરુણામાંથી પરદુઃખનો વિનાશ કરવાનું કાર્ય થાય, એ કાર્ય સફળ થાય એટલે કરુણાવંતને પ્રસન્નતા થાય જ થાય. નિષ્ઠુર મનુષ્ય બીજાનું દુઃખ જોઈ બીજાને દુઃખ આપીને પ્રસન્ન થાય અને કરુણાવંત બીજાનું દુઃખ દૂર કરીને પ્રસન્ન થાય. 3 કુમારિકાઓને વિદ્યા સિદ્ધિ થઈ. મહામુનિઓને 3 પ્રદક્ષિણા દઈ શ્રી હનુમાનજીને તેઓએ કહ્યું, હે પરમારથ, તમે ઉપસર્ગથી મહામુનિઓની રક્ષા કરી અને અમને પણ આગથી બચાવી લીધા. તમારી સહાયથી જરાય કાલક્ષેપ વિના વિદ્યાઓ સિદ્ધ થઈ. તમે સાચે જ પરોપકારી છો. તમે કોણ છો? હે મહાપુરુષ, અમારો પરિચય સાંભળો. આ દધીમુખ નગરના રાજા છે ગંધર્વરાજ. તેમની પટરાણી છે કુસુમમાલા. અમે એમની કન્યાઓ છીએ. અમે યૌવનમાં આવી ત્યારે અનેક વિદ્યાધર કુમારોએ પિતાજી પાસે અમારી માંગણી કરી. તેમાં એક વિદ્યાધર, એનું નામ અંગારક, ખરેખર અંગારો જ. અમારા માટે તેણે ખૂબ ધમ પછાડા કર્યા. તે ઉન્માદી બની ગયો, પરંતુ પિતાજી એને ધૂતકારી કાઢ્યો. બીજા વિદ્યાધરોની માંગણી પણ ન સ્વીકારી. એક વખતે કોઈ હિતકારી મહામુનિ અમારા નગરમાં પધાર્યા. પિતાજીએ ભાવભક્તિ કરી પૂછ્યું, મારી પુત્રીઓનો ભરતા કોણ થશે? મુનિ જ્ઞાની હતા, ભૂત ભાવિ વર્તમાનને જાણી શકતા હતા. તેમણે કહ્યું, જે વ્યક્તિ સાહસગતિ વિદ્યાધરનો વધ કરશે તે તારી કન્યાઓનો પતિ થશે. પિતાજીએ સાહસગતિનો વધ કરનાર પરાક્રમી પુરુષનું અન્વેષણ કરાવ્યું, પરંતુ કંઈ જ સમાચાર ન મળ્યા. હવે વિદ્યાશક્તિ વિના તેની ભાળ મળે એમ ન લાગવાથી અમે જ વિદ્યાસિદ્ધિ માટે નિર્ધાર કર્યો અને આ મહામુનિ ભગવંતોની સામે જ વિદ્યાસિદ્ધિ કરવા બેસી ગયા. જ્યારે પેલા અંગારક વિદ્યાધરે જાણ્યું કે અમે વિદ્યાસિદ્ધિ માટે બેઠા છીએ, ત્યારે તેને અમારા કાર્યમાં વિઘ્ન નાખવા માટે દાવાનળ પેટાવ્યો. હે નિષ્કારણ બંધુ, તમે એની ધારણા ધૂળ ભેગી કરી લીધી. દાવાનળ તમે બુઝાવી નાખ્યો. 6 મહિને સિદ્ધ થનારી એ મનોગામીની વિદ્યા અમને ક્ષણવારમાં સિદ્ધ થઈ. 3 કન્યાઓ હનુમાનજીને પુનઃ નમન કરીને ઊભી રહી. સાહસ ગતિનો વધ કરનાર મારા સ્વામી શ્રી રામ છે. હું તેમના જ કામે લંકા જઈ રહ્યો છું. રામપત્ની સતી સીતા કે જેનું રાવણ અપહરણ કરી ગયો છે, હું તેમની ભાળ કાઢવા જાઉં છું. જો તેનામાં સદબુદ્ધિ જાગશે અને સીતાને પાછી સોંપી દેશે તો સારું છે, નહીતર શ્રી રામ અને તેમના અનુજ શ્રી લક્ષ્મણ કરોડો વિદ્યાધરોનું સૈન્ય લઈ લંકા પર આક્રમણ કરશે. લંકા અને રાવણનો સર્વનાશ થશે. સીતાજીની મુક્તિ માટે જે કંઈ પણ કરવું પડશે તે કરીને સીતાજીને મુક્ત કરીશું. ધન્ય વીર પુરુષ, અમે જેમના માટે તલસીએ છીએ એ જ મહાપુરુષ શ્રી રામના આપ અંગત અને વિશ્વાસપાત્ર સુભટ છો. એ જાણીને અમારા આનંદની અવધિ નથી. હવે અમારી એક વિનંતી છે, આપ નગરમાં પધારો. અમારા પિતા ગંધર્વરાજ આપનું સ્વાગત કરી તેમની પુત્રીઓને પ્રાણદાન વિદ્યાદાન કરનાર પરોપકારી પુરુષનું આતિથ્ય કરી પ્રસન્ન થશે. તમારી વિનંતી યોગ્ય છે, પણ મારા કાર્યમાં વિલંબ થાય તે અમે આપના કાર્યમાં જરાય વિલંબ નહીં થવા દઈએ. હવે જે કાર્ય માટે આપ નીકળ્યા છો તે કાર્ય અમારું પણ છે ને. શ્રી રામનું કામ એ અમારું પણ કામ. 3 કન્યાઓ સાથે હનુમાનજી દધીમુખ નગરીમાં ગયા અને રાજા ગંધર્વ રાજે 3 કન્યાઓને કોઈ અજાણ્યા પુરુષ સાથે આવતી જોઈ અને તેઓ વિચારમાં પડી ગયા. પણ ત્યાં જ કન્યાઓએ આવીને પિતાના ચરણે વંદના કરી, હનુમાનજીની ઓળખાણ આપી અને ગંધર્વ રાજ હનુમાનજીને ભેટી પડ્યા. અતિથિ સત્કાર કરીને ગંધર્વ રાજે કહ્યું, હે અંજના પુત્ર, તમે લંકા પધારો. અમે સૈન્ય સાથે શ્રી રામની સેવામાં જઈએ છીએ. હનુમાનજીએ હવે લંકાની વાટ પકડી. આ લંકા આવી. આકાશયાનના સંચાલકે આનંદ વ્યક્ત કરતા હનુમાનજીને કહ્યું, આપણા આકાશયાનને લંકાની બહાર એક ગુપ્ત સ્થાનમાં ઉતારો. હનુમાનજીએ લંકા જોયેલી હતી. લંકાના પ્રવેશ દ્વારો, લંકાની સંરક્ષણ વ્યવસ્થા, સૈન્યના ગુપ્ત સ્થાનો વગેરેનું તેમને સચોટ જ્ઞાન હતું.
પરંતુ બિભીષણે મંત્રી વર્ગ સાથે સીતાજી અંગે ચર્ચા વિચારણા કર્યા પછી લંકાની સુરક્ષાનો સુદૃઢ પ્રબંધ કર્યો હતો. લંકાની ચારે બાજુ આશાલિકા વિદ્યા સુરક્ષા કરી રહી હતી. આશાલિકા વિદ્યા એટલે કરાલ કાળની ઘોર નિશા. ભલભલા ચમરબંધીઓના પણ પાણી ઉતારી નાખે. હનુમાનજીએ આશાલિકાને જોઈ. તેમણે ગદા હાથમાં લીધી અને પ્રવેશ દ્વાર તરફ આગળ વધ્યા. ઊભો રહે કપી, આશાલિકાએ ગર્જના કરી અને વિકરાળ રૂપ ધારણ કરી આખાને આખા હનુમાનજીને ગળી જવા તે હનુમાનજીની આગળ આવી. વિદ્યા શક્તિમાં ચમત્કાર સર્જવાની શક્તિ હોય છે. દુનિયાને હેરત પમાડી દે તેવું મહાવિજ્ઞાન તેમની પાસે હોય છે. આવી દિવ્ય શક્તિઓ આત્મામાં અનંત ભરેલી હોય છે. એને પ્રગટ કરવાની કળા આવડવી જોઈએ. હનુમાનજી તો તૈયાર જ હતા. મુખ પહોળું કરીને ઘસી આવેલી આશાલિકાના મુખમાં હનુમાનજીએ ઝડપથી પ્રવેશ કરી લીધો અને આશાલિકા ખુશ થઈ ગઈ. પણ તેની ખુશી લાંબી ટકી નહીં. હનુમાનજીના ગદા પ્રહારોએ તેની શક્તિને હણી નાખી. શક્તિનો નાશ કરીને હનુમાનજીએ આશાલિકાને ચીરી નાખી અને ગદા સાથે હનુમાનજી બહાર નીકળ્યા. બસ હવે તેમનો માર્ગ સરળ હતો. આશાલિકાએ બનાવેલા કિલ્લાને તેમણે વિદ્યા શક્તિથી તોડી નાખ્યો. માટીના ચપણિયાની જેમ કિલ્લો તૂટી પડ્યો. કિલ્લાનો રક્ષક રાક્ષસ સુભટ વજ્રમુખ દોડી આવ્યો. તેણે તીક્ષ્ણ ખડગ સાથે હનુમાનજી પર હુમલો કરી દીધો અને યુદ્ધ કુશળ હનુમાનજીએ આવા ખડગના તો કેટલાય હુમલાઓને મારીને હટાવેલા હતા. તેમણે વજ્રમુખના ખડગવાળા હાથને પોતાના એક હાથે પકડી રાખ્યો અને બીજા હાથે ગદાનો એક ફટકો મારી વજ્રમુખના માથાને વધેરી નાખ્યું. કાર્ય સિદ્ધિ માટે કૃત સંકલ્પ મનુષ્ય કાર્ય સિદ્ધિના માર્ગમાં આવતા વિઘ્નોને જોશ અને ઝડપથી વિખેરી નાખીને આગળ વધતો જ જાય છે. તે અકળાતો નથી, બેસી જતો નથી. વજ્રમુખ હણાયો અને વજ્રમુખની વીરપુત્રી લંકા સુંદરી. લંકામાં જેમ લંકા સુંદરીના રૂપની બોલબાલા હતી તેમ તેના વિદ્યાબળની પણ મુક્ત કંઠે પ્રશંસા થતી હતી. લંકા સુંદરીને પોતાની કરી લેવા અનેક રાક્ષસ સુભટો અને કૂટનીતિજ્ઞો તલસતા હતા, પરંતુ હજી સુધી કોઈ લંકા સુંદરીને પ્રાપ્ત કરી શક્યા જ ન હતા. સંસારમાં મનુષ્ય જે ચાહે તે મેળવી શકે ખરા, છતાં ચાહેલી વ્યક્તિ કે વસ્તુ ન મળતા મનુષ્ય પોતાની જાતને દુઃખી માને છે. લંકા સુંદરી પિતૃવધના સમાચાર મળતા જ શોકથી વ્યાકુળ બની ગઈ. પિતૃવધ કોણે કર્યો એ જાણવા તે અધીર બની ગઈ. પોતાની પ્રિય તીક્ષ્ણ કટારી લઈ લંકા સુંદરી મહેલની બહાર દોડી આવી અને તેણે જોયું અને તે સ્તબ્ધ બની ગઈ. વજ્રમુખનું લોહી નીતરતું મળદું જમીન પર પડ્યું હતું અને એક વીર પુરુષ રાક્ષસ સુભટોને યમલોકમાં પહોંચાડી રહ્યો હતો. લંકા સુંદરીએ વિદ્યા શક્તિનું જીવંત સ્વરૂપ ધારણ કર્યું અને આકાશની જાણે એ વીજળી ઉછળી ઉછળીને તેણે હનુમાન પર પ્રહારો કરવા માંડ્યા. ક્ષણવારમાં હનુમાનજી આ અચાનકના આક્રમણથી બેબાકડા બની ગયા, પરંતુ તેમણે તરત પોતાની જાતને સંભાળી લઈ વળતું આક્રમણ કરી દીધું. પરંતુ સામે સ્ત્રી છે એવું વિચારીને તેમણે યુદ્ધ કરવા માંડી. લંકા સુંદરીએ આવા ધીંગાણા ઘણા જોયેલા અને ઘણા કરેલા હતા, પરંતુ હનુમાનજીની યુદ્ધ કુશળતા, ચપળતા અને છટા જોઈને લંકા સુંદરી સ્તબ્ધ બની ગઈ. હનુમાનજીએ લંકા સુંદરીના તમામ અસ્ત્રોને છેદી નાખ્યા, વિદ્યાશક્તિને પરાજિત કરી દીધી અને અધ્યાપી અપરાજિત એવી લંકા સુંદરી પરાજિત બની. હનુમાનજીની શક્તિએ તેને પરાજિત કરી. આ કોણ હશે? લંકા સુંદરીએ હનુમાનજી તરફ દ્રષ્ટિ કરી. ગદાધારી હનુમાનજીના એ રૂપવાન શરીર પર તેની દ્રષ્ટિ ફરી વળી. બળ, બુદ્ધિ અને વિદ્યા ઉપરાંત હનુમાનના મોહક વ્યક્તિત્વે લંકા સુંદરીને આકર્ષી. એ જ વ્યક્તિ તરફ તે આકર્ષાઈ કે જેણે થોડી જ ક્ષણો પૂર્વે એના પિતાનો વધ કર્યો હતો. પિતાનું મળદું હજુ મહેલના પ્રાંગણમાં પડ્યું હતું. પિતા તરફના સ્નેહથી પિતૃવધ કરનાર તરફ દ્વેષ જાગ્યો અને પિતૃવધ કરનારના રૂપ અને બળ તરફના આકર્ષણથી તેના જ તરફ રાગ થયો. જેના તરફ દ્વેષથી કટારી લઈ કૂદી પડી હતી તેના જ તરફ તે રાગથી નમી પડી. લજ્જાથી ઝૂકી પડી તેના અંગે અંગ પર અનંગ વ્યાપી ગયો. અનંગના આવેશથી તેનું શરીર કંપવા લાગ્યું. વીર પુરુષ, મને ક્ષમા કરો. તને અભય છે,
મેં અવિચારી સાહસ કર્યું. અવિચારી નહીં પણ વિચારપૂર્વક સાહસ કર્યું. કેવી રીતે? પોતાના પિતાનો વધ કરનાર ઉપર ક્રોધ આવે તે વાત તો સ્વાભાવિક છે. કરનારનો વધ કરવાનું મન થાય તે વાત પણ સ્વાભાવિક છે. મેં તમારું પરાક્રમ નહોતું વિચાર્યું. પરાક્રમ વિચારવાથી ન સમજાય, સંગ્રામથી જ સમજાય. પણ તમે મારો વધ ન કરી શક્યા તેનો અફસોસ થાય છે. આનંદ થાય છે. શું આનંદ થાય છે? હાજી, તમારો મારાથી વધ થઈ ગયો હોત તો મને પસ્તાવો થાત. ના, વધ કરી શક્યા હોત તો હર્ષ થાત, પણ વધ ન કરી શકવાથી હવે આનંદ થાય છે. સાચી વાત. પણ હવે મારી એક પ્રાર્થના છે. મારા પિતાને એક જ્ઞાની પુરુષે કહેલું, તારો વધ કરનાર પુરુષ તારી પુત્રીનો ભરતા હશે. હવે મને પરણી મને સુખી કરો. મને પતિ બનાવીને તું સુખી થઈશ? અવશ્ય. સકલ વિશ્વમાં આપના સમાન કોઈ વીર નથી. આપને પતિ બનાવીને જગતની સર્વ સ્ત્રીઓમાં હું અતિ ગર્વવંતી બનીશ. પણ મારા પરિચય વિના મને પરણીને પાછળથી પસ્તાવો નહીં થાય ને? આપનો પરિચય થઈ ગયો. આપનું પરાક્રમ, આપની મુખાકૃતિ, આપની વાણી, આ બધાએ કંઈ ઓછો પરિચય આપ્યો છે? હનુમાનજીએ લંકા સુંદરીને લગ્નની અનુમતિ આપી અને લંકા સુંદરીએ સર્વપ્રથમ પોતાના પિતાના મૃતદેહની અંતિમ વિધિ કરાવી. સ્નાન આદિથી નિવૃત્ત થઈ હનુમાનજીને પોતાના મહેલમાં લઈ જઈ સંધ્યાનું ભોજન કર્યું. હનુમાનજીએ ગાંધર્વ વિધિથી લંકા સુંદરી સાથે લગ્ન કર્યું. લંકા સુંદરી હનુમાન સાથે લગ્ન કરી પરમ કૃતાર્થતા અનુભવવા લાગી. હનુમાનજી લંકા સુંદરીને પ્રાપ્ત કરી લંકા ઉપર પોતાનો પ્રથમ વિજય સમજીને પોતાના સ્વામીના એ સોંપેલા કાર્યની સિદ્ધિના એંધાણ સમજવા લાગ્યા. હનુમાન લંકા સુંદરી સાથે મહેલની અટાલિકામાં ઊભા ઊભા લંકાનું અવલોકન કરતા હતા અને ત્યાં જ પશ્ચિમ દિશામાં સૂર્ય અસ્ત થઈ ગયો.